હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો અને નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 10/2025-26 મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 જેમના સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. આયોગ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 જાહેરાત ક્રમાંક 10/2025-26ની પ્રાથમિક કસોટી બાદ 10/3/2024ના રોજ અરજી ચકાસણીને અંતે કુલ 825 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ અહીં આપેલી છે. તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ 16/3/2024ના 13 કલાકથી 30/3/2024ના રોજ 23:59 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનારા ઉમેદવારોની અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. ત્યારબાદ જાહેરાતની જોગવાઈ મુજબ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 31/3/2023થી 30/3/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન નિયત નમૂનામાં મેળવેલું ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. એસીબીસી કેટેગરીના ઉમેદવારોએ 1/4/2023થી 30/3/2024 દરમિયાન મેળવેલ હોય તેવું નિયત નમૂનામાં મેળવેલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અપલોડ કરવાના રહેશે. તમામ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈ મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. નહીં મિત્રો, ખાસ નોંધ આપેલી છે. આયોગ દ્વારા ઉમેદવારોની ઓનલાઈન પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અલગથી પત્ર પાઠવવામાં આવશે નહીં. તેથી પત્રની રાહ ન જોતા ઉક્ત સમય મર્યાદામાં જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જીપીએસસી દ્વારા પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી. મદદનીશ ઇજનેર વર્ગ 2 જાહેરાત ક્રમાંક 10/2025-26 ને પ્રમાણપત્રો મિત્રો 16/3/2024થી 30/3/2024 સુધીમાં અપલોડ કરવાના રહેશે. તો જે ઉમેદવાર મિત્રો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે